આ ગાડી ક્યાંની આવી ખોટી થાય છે, ફોન ઉપર ફોન કરે છે. આ સુપરવાઇઝર જો જતો રહ્યો છે, ગાડીઓ ભરાવતા નહીં. લાગે સુપરવાઇઝર ને ફોન કરું, ખખડાવવું જ પડશે આજ તો. આ પેલો ફોન ઉપર ફોન આવે છે. હલો, અલ્યા ક્યાંની ગાડી આવી ગઈ છે તોય તમને ખબર નહીં પડતી? આ ફોન ઉપર ફોન આવે છે, તમે અહીં આવો ઓફિસમાં, ખબર પડતી નહીં? આવો ઓફિસમાં. હા જલ્દી. ખરા તાપમાં હેરાન કરી નાખ્યા. હું શક્યો અલ્યા પણ પેલો ગાડી વાળો લોહી પી ગયો તો ફોન ઉપર ફોન કેટલા આયા તમને ખબર ખાલી કરાવી દઉં છું. હાલે મજૂરો લેવા ગયો તો પણ કેટલા મજૂરો લાવતા લાવતા પેલો લોહી પી ગયો મારો. અભી હાલે જઉં છું. કેટલા ફોન આયા? 50 ફોન આવી ગયા સત્તા તાપમાં તમે ચિંતા કર્યા વગર એસી બેહીને હું કોમ પણ તમારે ફોન પર કરવું પડે તમારે. હાલે તો હું કરાવી દઉં છું ગાડી ખાલી કરાવી દો. મારે જોવા જવું જ પડશે. આ તો બોલી બોલી સુપરવાઇઝર તો જતા રહે છે, તો મારે જોવા આવવું પડશે. પાછળ માણસો દેખાતા નહીં તો ખાલી કરાવશે. કારણ કે મારે જોવા જવું જ પડશે, તો જ ખબર પડશે. ચાલશે જ નહીં. ફટાફટ ખાલી કરાવવાની, પણ માણસો જ નહીં મળતા. પાછળ આવું છે સુપરવાઇઝર ઉભા રહેજો. પેલા લોહી પી ગયા મારું બી. એટલે તમે શેઠ બેહો ને એક બાજુ કહું છું તો કરાવી દઉં છું યાર. હાલત ફોન આવે ચાલ જ નહીં ને. તમારે એક વિશ્વાસ નહીં હોતો. કરાવી દઉં છું, બીજું એટલે થઈ જશે. તમારા જોડે લે હે ને તો તાપમાં તમે હેરાન થાઓ. મજૂરો જોવો, મજૂરો વગર ચાલતું છે? મજૂરો તો આવી જશે મારા માણસો. હું એટલા માટે તો જો આખો મજૂરો ગામમાં કેટલા મજૂરો કોમ માટે વલખા મારે છે, તમે મજૂર લાવતા નહીં. હા પણ મજૂરો 500 માંગે છે, પછી હાલવા પડશે. 500 ને 250 રૂપિયા નક્કી કરેલા છે અમે. ચોય નહીં 500 રૂપિયા. આ તો અત્યારે ઇમરજન્સી માં આવે એટલે 500 જ લે. 250 નક્કી કરી લેવાના, આપડે 500 કરો હાલવાના. જોઈને કહું છું હું તો 500 લેશે ને કે પછી પાછા મોકલી દઉં. હા ગરમી 500 તો 500 પેલા ખાલી હવે તાપમાં તો કામ કોણ કરે? આપડે કોમ તો પતે બધું. હા જલ્દી કરાવો ને, ખબર પડે. લાવ મજૂરો લાવ, 500 રૂપિયા તો આપી દે. હા એ તો હું હાલ જ ફોન કરું છું. ગાડી આવી છે, ચો ગાડી દેખાતી નહીં. ખાલી કરાવી દો. એ ગાડી ગઈ ઓન મોકલી મેં. એ ગાડી વાળો ફોન ચાલુ કરે છે, ગાડી રહી તો. ગાડી વાળાને મારો નંબર આલ દીધો હોય તો હું ડાયરેક્ટ તમને ના દેખાય? આપણે ગાડી દેખાશે, તેમ ના દેખાય. તમને ખોટા હેરાન કરે ફોન કરી નહીં. બોચાની બે આલ્યા છે. તો જ મારામાં 50 ફોન આયા અને હાલ પાછો ફરી આવ્યો ઓફિસમાં. હવારનો આ ટ્રેક્ટર ને બેક્ટર ભરાઈએ, તમને તો કોમ તો દેખાતું જ નહીં ભાઈ. ખાલી બોલ. ગાડી વાળાને કરાવવું પડે કોમ. ગાડી વાળો લોહી પી ગયો છે મારું. તાણે એ મફત થોડું કામ કરે છે. જો આ ગાડી ઉભી જો કરી ખાલી બતાવ. જાઓ લાવો માણસો લાવો હેડો. આજે કોલસાની દલાલીમાં હાથ કારા થાય એવા છે. મારે તો ધોતી હમણાં બગાય. મજૂરા જોડે જ કરાવી દઉં. બોલાવી આવું છું હું જઈને. માણસો તો હાલ જવા દે, ફટાફટ ગાડી ખાલી કરાવી દે. છોકરા અહીંથી જવા દે. પેલું મંદિર નહીં ઈ ચોક બેઠા હોય ને, તો આપડે લેતા આવીએ. પેલો શેઠ બોલ કરે, ગાડી ખાલી કરાવી પડશે. અને એસી ચાલુ કર ને, ગરમી કેટલી છે. ગેસ ખાય છે યાર. એટલે ગેસ ભર્યો ખાય, પણ આપડે બે તો મરી જવાનું. ગેસ ની ચિંતા એ તો અમે કમાઈએ છે તો ખરા. જો મારી વાત પર 500 શેઠ ને નક્કી કર્યા છે, પણ પેલા 250 જ કેવાના મજૂર. હું કીધું હા મને એવું અગાઉ કેજો ને કે પાવ લોચા થઈ જાય. જોજો આ બે જણા છે આવે એવા છે. આ તો બકરો વાળા યાર. એ તો ના આવો. એ તો બકરો વાળા યાર. બેન ચોક બોકડા જોઈએ તો કોઈ દેખાતું નહીં. કોઈ હે નહીં. પેલા બે હે નહીં આપડે પેલા બે ડોહા. પેલો મારું લોહી પી જશે ને. એક તો પરણે સેટ કર્યું છે ધંધો આપડે બે ને. હું કઉ છું ખર્ચો રાખ. તું કોઈ તારા ભાઈ બને નહીં? ભાઈબંધ તો બધા આવતા હશે યાર. હા તો એક કામ કર. હું કહું પેલું ઉર્વશી ટેડક છે ને, ઈ હોય છે. પેલા બે ડોહા હે ને. હા કદાચ આજ ફેરો બેરો ના લઈ જઈએ. રોજ ફેરા મારા ને. હા જવા દે. ઘા કરી નહીં જવા દે. બરોબર હે. ખબર તો હોય તમને ને. હા જોરદાર છોકરા. હા મજા આવી જશે. ઠંડુ આવી જેવું લાગવા માંડ્યું. જવા દો વાત. ઈ બેઠા ટ્રેક્ટર તો પરી છે સોઈ લ્યો. તાણ હા જવા દે. તમે તો કે શેઠ કહેતા હતા 4 ફેરા હતા. એક ફેરામાં તો દારો પૂરો થઈ જાય. 100 રૂપિયા હું લેવાનો આખો દારો માટે નહીં જાવ તમારા જોડી. તમે હરખી પૂછીને તો અવાય ને. એ તો કોક દારો એવું હોય ખરું. આ સિમેન્ટ ની ગાડી મંગાવીશું હમણાં આવશે. હવે 100 રૂપિયા તો 50 રૂપિયા તો વાપરી ખાઈ જવા. 50 રૂપિયા લઈ ઘેર જવાનું. શેઠ બધા દારા હરખા થોડી હોય તો બધું રહેવાનું છે. શેઠ આવે એટલે કહેજો કે હાલો તો 200 રૂપિયા ઉપર કાપી લેજો. કશું વાંધો નહીં. હમણાં વાત કરી આવો એટલે
આ પોણી અરે બોણી નહીં ઉતારું પીતા, બોલો જો આ યાર, તમે ભાઈ પેલા ચેતના જોડે ઉતારું નહીં બોલતા. ઠંડુ પોણી બોણી આપો છો, બધું છે, બધી સેવા કરે હારી. આ બધી કપચી બરાબર પણ મેં તો અત્યારે મજૂરો નહીં મળતા એટલે સેવા તો કરા, પણ એમ કે પૈસા તો લેવા પડે ને યાર. તે વાંધો નહીં, આપણે આવી છે એટલે બહાર ગયા સપન. તમે યાર ચેત બે શબ્દ હારા બોલો એટલે ચેત ના થઈ જાવ. પોણી પીવા દો ઠંડુ. ઠંડુ પાણી ભાઈ ને ચેત કે લેવા બા ઠંડો બાટલો, લેવો ઠંડો બાટલો. પણ નહીં હાચવતા. પણ હાચવા તો ખરા, પણ આપણે તો મજૂરનું એ ખેંચવું પડે ને તમારે તો, કે આ ભાઈ હમણાં મારા પૈસાની જરૂર છે, તો તમને ખબર છે. પૈસાની તો કોને ના જરૂર હોય. આ તો કહેજો તો હોજે આલો 2 રૂપિયા વધારે. હા તો કશો વાંધો નહીં, આજે હજી આવે એટલે વાત કરીએ. એટલે ચોખ્ખો ગાડી આવશે એમ તો ફેરા આવશે, પાવ હજી એવું નહીં. સિમેન્ટ ની ગાડી આબારી તો 11 વાગે રોકાઈ જાય. કેટલા વાગે? તો ભાઈ તો અહીં નીકળે એના ઉપર આધાર હોય ને, તો હવે એવું કરે એમાં. એને તો મંગાવી દીધી. ગાડી લઈને આવો. નવા લાગી શેઠ નહીં, આ તો કોક કાકો. તું શાંતિ રાખ ને. અરે આ કેવું છે ભાઈ? આવો. ફેરા બેરા નતા હું કેમ નવરા બેઠા? જો પોણી પીઓ બેલ. આ એક ગાડી હે કોલસોની. તારા બલાડા જેવા કરાવશે. લે તું આ કા બધા પૈસા નહીં હાલતા ભાઈ. અરે ભાઈ કમાવું હોય તો બધું કરવું પડે. હાથ કારા આમાં તો આવું હોય, કપચી રેતી આ સિમેન્ટ ભરવું હોય તો ભરી આલીએ, એવું હતું. એવું મને નહીં. કાળા થતા હોય. તો થોડી વાર આમ કરી દે. અત્યારે તો બેને એવું જ છે. ખાલી તો તમારે કશું પાવડાથી મહેનત નહીં કરવાની, એમાં પાટા મેલી હોય ને તો બધું પડી જાય નહીં. હા, કેટલે જવાનું? પછી આપડે આઈકન આપડે તમે લઈ જાવ તો તમે મિલી જાય એવું લાગે છે. આ ગાડી બે આલો. છોકરો છે આઈ લઈ જશે ને મેલી જાય. તો આઉટ પર અને લેવા આવ્યા હતો. આ તો વાંધો નહીં, નફો તાર કેટલા હાલશો ને? 250 રૂપિયા આલ દઈશું. આમ તો 200 150 જ ચાલે, પણ આ તો હા. થોડો તાપ છે અને રૂપિયા તમે ઘર ના છો તો વધા કેટલા થયો? 250. 250 રૂપિયા. તમારે જવું હોય? અલે આ મારી વાત સાંભળો જલ્દી, મારે pe ગાડી ઊભી છે ને આવું હોય તો હવે તો ગામમાં જઈને પછી બીજા બોલાય યાર. આમ તો ત્યાં તો તારે તમને હા, 250 આલે. જતા હો, કશું વાંધો નહીં. અમારે તો નહીં આવવું. હા, હા. એ છોકરા પાછી વાર ના આય. આપણે 250 રૂપિયા પોવાતા હોય યાર. મિનિમમ અમને 300 વળી રૂપિયા 250 આલે, ભાવ કાપ. પાછા કે કરતા સુધી પૈસા કરતો હતો. હવે પેલું આવ્યું છે ફેરું તે કાદો હેઠ ને જતા આવીએ. પણ 250 રૂપિયા કે આય યાર. અત્યારે આપડે પેલા 50 આયા થઈ જાય, 250 થઈ જાય. પછી થઈ જાય ને સેટિંગ. અમે ઘેરે મારે નહીં એટલે જવું તો પડશે જ. પછી બૂમ પાડું. કોઈ કરતા વધારે તો વળી એવું કરીએ, બૂમ પાડું બોલાવું. આપણા ભરો ભરો કાકા ભરો. આવો પાછો બંધ કરો. પાછા આબાનું ફેરવા જતા ને અમારે? 2 મિનિટ આવો ખરા, તું ફટ કરો યાર. બોલો ગાડી ખાલી કરીને છૂટા ફટાફટ કોઈ અમારી 300 થશે. 300 નહીં ભાઈ 250 આબુ હોય તો વાત કરો ને. પાછી વાત ને લે ખાલી કૂક કરે હાથો શું કહેવા બાપા રાય? હમણાં શીસડી ના લેવા છે ના, લેવા તો કોઈ આ બોલ કેમ પાછી વાત કરો ને? શાકભાજી ના પૂરા લો ભાઈ. ખાલી શીસડી ના ભેગા કરી બે અમે ઠેકો લઈ રાખ્યો છે, બધું લઈ હા હવ જતા આવીએ એટલે દારૂ ભરાઈ જાય. ગાડી આવી જશે એટલા. એવું કર્યું હોવ તો આપણે સીટને ગાડી આવી જાય તો અમને વાંધો નહીં નહીં. હોવ એટલે ગાડી આવશે. કાકા ભરે આવીએ હેડો. ગાડીમાં બેસજો. પગ ખંચેરી બેસજો. પા માટી છે એટલી મહિના નાખો ગાડીમાં. એસી ચાલુ કર. કેતો હતો તો આ તો શું પૈસા લઈ લેજો તમે ભાઈ. હાલ છે જ ને, મજૂરી કરી છે, પૈસા નહીં આલે એટલે. મને તો આ સ્વભાવ ડોહાનો થોડો કડક લાગતો હતો એટલે મને લાગતું નહીં ભાઈ પૈસા કેવી રીતે આપો. તો વાંધો નહીં, આપણે તો જઈએ તો ખરા, બધું ચેવું હોય ચમનું છે બધું જોઈએ, પછી કરીએ બધું. હા એમ નહીં પણ કહેજો. હાર કશો વાંધો નહીં. તો. 250 કે આપણે 50 કાપો તમે તો કે આમ કરી તેમ કરી. ના ના, બહો તો થોડી લેવાતા હે. 250 હા. બોલ્યા, 250 તો પૂરા લેવાના. શું કીધું? હા એમ જ ને. હા, જે મજૂરી કરી આ તાપ કેટલો હ. હા હેડો ફટાફટ હેડો તો આજે ખાલી કરી નવરા. કેટલે જવાનું હે? પેલો છ ભઠ્ઠામાં અંદર આપ ચમની જોડે
લે લાખાઈ પાછું ઈટવાળા એવું લાગે છે બધું ઈટો ને બીટો લેવા આવો ને પોલતાની ગાડી છે કા મેં સુભો કરી નથી તમને મજૂરી માટે કોક તો કરવું પડશે ને સારું હેડો જલ્દી નફો ને શું કરો છો યાર આ તો આવા માણસો ધૂળ ધૂળ સા તો બધું ગાડી પેલું ના લઈ લેવા જોજો અનારું પાયો ધોત્યો બોત્યો બગાડ આવશે એસી લાયેલા ગાડી હા, તો તમે તો કાંઈ બગીચામાં ફરવા આવ્યા છો બગીચા ફરવાની હે પણ તો આવામાં ભાઈ બધું મજૂરી કરવાની પણ હોય અમે મજૂરી કરીએ કોઈ એવું ના હોય કે બધું ધૂળમાં બધું કરવાનું હોય અમે કરીએ છીએ નહીં કર હું કેવું છોકરા હા, આ નહીં અમે કાચ બગાડ- પડ્યો છે મજૂરી કરતા તાર- નહીં ને આ નહીં અમે નહીં ફરતા ધૂળમાં કશું ના થાય એમાં શું થાય ગમે એમ દોડીએ તો મેકઅપ ની જરૂર ના પડે એવું છે ને બીટા હેડ જોડે કોટા વાગતા હોય ફટફટ હેડવાનું હોય તો યાર. મજૂરિયા હે હવે તો કોઈ બીક નહીં લાગતી કશાની તારે? ઘાટા તો આરોગ્ય અમે તો હા ભાઈ ફટાફટ હેડો ખાલી કરી દો એટલે આપણે એટલું મારા ટેન્શન ઓછું થઈ જાય થઈ જશે ખાલી હું ગભરાવશો યાર તારે? ટેન્શન નહીં લેવાનું યાર. છોકરા તું જોડે રહીને ખાલી કરાવી દે હા તો વાંધો નહીં હા બેહી જાવ ગંજવાદી ખાલી ના હમ. કરતો ગાડી આમ તો સાચું હોય એમની વાત અહીં લાયા હોય તો હું તો એસી બેસી રહ્યો હોત ચાલુ રાખીને ગાડી ભૂલી ગયા બે ઘડીક હું તો બેહવા અંદર આવત હા પણ યાર ખરા તાપમાં હેરાન કરવાના ધંધા કર્યા છે. અરે જો ને બધું શું ખટકો રાખો યાર કા. આ ગાડી ખાલી કરવાની આપડો યાર ડોહો તો નાનો ડાલો કહેતો તો યાર એટલે શું ડાળું ગાડી કીધી તમને યાર આ બે જણા ચાલો પારા બે આપણો અમે બેન જ કરવાની હે આ તો ખાલી કરવી જ પડશે તમારે બધું ખાલી કરી દેવાનું પેલી બાજુ એક ડાળું બીજું તો જોડે પેલો કાકો જાય છે એટલે સારું હે એટલે ભાઈ હવે આપણું દારૂ તો કાઢવું પડશે ને દારૂ પૂરો થઈ જાય હા હારું હેડો થઈ જશે તમ તાર ખાઈ જાય ને તો ભરવાનું કહું તમારે ખાલી જ કરવાનું આ દીજો કેવી રીતે ખાલી કરવાની એ તો બતાય. સમજાઈ દીધું ને આવો ખટકો રાખો હેડો ફટાફટ ઉપર થઈ જાય ઉપરથી આમ ભરી ભરી નાખી દેવાનું નેતરો ખાલી હેડો પહેલા તમે કરો પછી હું થોડી વાર રહીને આવું આ વખો ચાલુ આપો એટલે આપણે શીખવાડો દે લે હું આવ્યો અલે શીખવાડે હોય મારે એક અડધી ખાલી જણો કર. હોય રહ્યો ને એક જણો પેલો તું પાવડા લાવે ને બે ત્રણ એક તું પેપર શીખવાડો દે યાર આમ ખાલી જ જવાનું જો. આ શીખવાનું તો અડધો ખાવકું મેં ખાલી કે બાપા આપણે કરી વાત સારું હતું મારા જોડે હા હા અને તું તો જતો રે ભાઈ પેલી બાજુ હા હા લે બાપા આપણે જોર કરી રહીએ હા એ ભાઈ એ હું છે કોમ તો કરવા જાવ યાર કામ કરવા આવે છે રમત કરવા આવે છે રમત કરું હું નહીં દેખાતું મજૂરી કરું છું અમારા કરતા પેલી મરેલી ખો જેવો ડોહો તોય કેટલો બધો ઢગલો કરી દીધો અને હાથી જેવો થઈ રહ્યો હોય હાલ તો આયા છીએ અભી હાલ એટલી બધું થતું એટલે હશે અત્યારે તો ખાલી થઈ ગઈ હોય તમારે તો ખાવાનું વસ્તુ તે ખાઈ લઈએ તારે આ જો એને કેટલો ઢગલો કરાવી જો ખાલી આ બાજુ નમો આ જો તે એને ડાયરેક્ટ પેલું અથા ડાલું ખોલી કરવા મારે તો બધું હા કેવું? આ નહીં પાડ્યું એ નહીં જોડે હા તમે એ પાવર કરો ખાલી મજૂરી કરી અમે કોટા વાગતા હોય કરો. આમ આમ નહીં ઉપર ચડી જાવ અને ફટ ફટ ખરો મારવા કરો જો ખબર પડે તો તમને હુકમ આલો આજ પૈસા પછી અમે તો કર્યું પછી બેહવાનો શાંતિથી એક બાદ જઈને એ તું એ કશું કહેતો નહીં ટ્રેક્ટર ને બે ખાલી આમ રખડ રખડ કરું શું કે હવે કરીએ એ નહીં આટલું કરતા માર્યું જોજે આખો કલાક થયો તોય જો હપ. હું હોય યાર આ તો કોઈ મળતા નહીં ને એટલે ચાલ લાવવાનું તો અમને લાવવી નહીં પાવ આ ડોહુનું ચોહી આજુ ખરાબ બપોરનું મગજ ખાખા કરાય તો કોમ કરાવું પહા 250 રૂપિયા આપવા પહા પાવર કરી જો ને ભાઈ આ 1000 રૂપિયાનું કોમ છે આ બધું. હા તો મારે મજૂરી હતી નહીં એટલે મેં આવી ગયા સહી હા દી જોજે. આ લાખાઈએ જોજે જબરા મંડી ગયા કાકા લાખાઈ કમાઓ એટલે શાંતિથી કરો ને યાર, તમે તો પેલા ઘા કરી મંડી ગયા. તાપ તો જોવાય યાર, શાંતિથી કઈ વાર બેસી રહેવાનું આપણે આ પેલો પાછું ડોહું આવ્યું તું મારા જોડે હા એ મગજ મારી કરે એ ફોન કરું છું તો. પણ તમારે તો ડાયરેક્ટ પેલું ડાલું પાડો એટલે ફટફટ આવે છે મારે કેટલું બધું હતું આ પેલું પાડેલું હોય એટલે પછી શાંતિથી રે એટલે કીધું તો કીધું જઈને બેસજો શાંતિથી તો. એટલે જ નહીં તમે ફાઈ ગયા હવે મારે એ ડાલું મોટું છે તાન કહી દીધું પણ એમને શાંતિથી બેહો તમારી ગાડી ખાલી થઈ જશે એવું કીધું. બરાબર છે બહુ પાવર કાઢ લે એનો નહીં કરવું હા એટલે હવે ફરીથી આવે ને તો એમ જ કહી દેવો લે આ પૈ પડ્યું લે હેડ બહો બહો લાય હા બરાબર પચા કાપીને બહો બહો લઈ લઈએ શું કીધું હા એવું કરો અમે એટલું જ કામ કર્યું હોય ને. હા બરાબર છે અલે હું પાણી પીતો પછી ચાલુ કરું તમે પાડો હા બરોબર
હા એ યાર થઈ ગયું ને હા કઈ તો જીવ પર પરવાને ખાલી કરી આ ગા આખો ગોળ ગોળ ફેરવીને કતી ના ઢગલા કરાવડાયા લે ભાઈ એમને હવે જરૂર હોય એ બાજુ તો થોડું નખાવે ને કશું વાંધો નહીં ને. આપણે ખાલી કરી દીધી હા હવે ખાલી હવે થઈ જઈએ ગયો હેડો એમના જોડે હા પૈસા લઈ લે પૈસા લઈ લઈએ અડીચો જે આવતા હોય જે આવે એ તો હાલશે જ ને લે હેડો. હા, આવશે ને હવે તો પૂરા લેવાના ચાલ ના બોલ બોલ ગાડી ખાલી ત્યાં તમારા ગાડી ખાલી જાય ને આપણે તો મજૂરો મને ટાઈમ કરીએ ને તમે મજૂર તો તમે સુપરવાઇઝર તમારે મજૂર લાવો પણ મારે થોડા મજૂર લાવવાના. હલાવો પૈસા એનો 4 જણા લાવે તો 2 જણા જો 500 કર્યા છે ને તો 600 આલે આપણે ખબર કીધું હા ઘરના પૈસા આવતા છે કોઈ ચા કોની ના જોય ઉભાના પૈસા કરવા દો હવે તમારો તો ભરોસો નહીં લાગો લો 2000 રૂપિયા છે હાથની લાલ દો બધાને પહોંચો તારે 2 રૂપિયા મેં મારા ઘરના ચા કોની ના કશું વાંધો ના હોય ચા પાણી. તારે મોનતા તો તારા આ કરતા 5 કલાકે ગાડી ખાલી થઈ ગયા હારું હું કીધું વાટી તો ઉપર આવતા જજો મન સારું સારું અલ્યા જોરદાર ગયા હવે સુપરવાઇઝર તો ગાડી તો ખાલી કરાવી દીધી અડધો કલાકની હું તો થાકી ગયો હતો નહીં તો ફોન આવી લોકોને ઉપાડતો નતો કરવું શું મારે છે ને ખાલી કરાવો હવે કોઈ દેખાતા નહીં હા અરે જો થઈ ગઈ કમ્પ્લીટ ખાલી થઈ ગયું ને? હો હાલે તમારા પૈસા કીધા હતા ને લે ભાઈ બહુ તારા બહુ નહીં અઢીસો કીધા હે ભાઈ અરે અડધો કલાકે થયો નહીં બહુ બહુ છે એ એવું થોડું હોય? ગાડી તમારે ખાલી થઈ ગઈ ને તમે યાર કશું કહેતા નહીં 250 હાલો પૂરા અરે પકડ તો ખરો આલું છું લ્યો લે 50 તારા ને 50 તમાર લે આ 20 રૂપિયાની ચા પીજો ઓ તારી આ લેતો જો ને આ ખરાબ તાપમાં ગાડી ખાલી કરી 20 રૂપિયાની આલા ચા પીઓ કોક હોય તો અને આવો જલ્દી પેન છોકરા બેહારી મૂકવા આવો હારું જલ્દી પાહો મૂકી જજો પાહો કીધો લે આ નોટ ખરાબ આવી જઈ સા તો નોટ ખરાબ અરે પચારી જોજે લે ફાટલી તમારે લે હેડો આપણે બે હે ને શેઠ જોડે જઈએ ના હોય તો બદલાઈએ શું કીધું ના ના ચાલ્યા ને ના હોય તો ના ના શેઠ જોડે જ જઈએ આપણે એ તો જ્યાં આમ ફેરા હેડો આપણે શેઠ જોડે જઈએ દેખાતો જ નહીં ચાલ ને ગાડી લઈને નાહી નાહી ગયા ગયા ઘા કરીને નાહી ગયા જાતું તો છે બોલજે નહીં ના બોલે હું બોલે મારે પૂછાવા આવી ગયા અરે એવા તો હતો નહીં હું હતો શેઠ જો આ તો હારા માણસ છે યાર મસ્ત માણસ છે જુઓ શેઠ આઈએ ચાલ હું ટીપ આવું તમારે આ થોડી નોટ ખરાબ આપી હતી પેલા ભાઈએ નોટ ખરાબ આવ્યા કપડો કેવા કાળા આ થોડી ખરાબ છે જુઓ અને ઉભે ફાટી મને તો એ પાગડી નોટ આપી યાર પાટેલી નોટ સુપરવાઇઝર સારી આવી હતી કેટલા માણસો ખાલી કરી હતી બે જ જણા હતા બે જ જણા હતા સુપરવાઇઝર મારા ક્યાં એ આ બા હું તો 250 જ આલે અહીં માધુરથી તો 2000 રૂપિયા લઈ ગયા છે તારી આ જોજો આ લે તો આપણી મજૂરીના પૈસા અમને જોડે ડાયરેક્ટ લઈ જાય શું કરો મેં તો 2000 રૂપિયા ગણીને આપ્યા 2000 લે હા તારી જબ્બર છે આ તો તો મને લાગે કારણ કે 4 ગાડી ખાલી કરી 500 ને કે 4000 2000 થાય 4 ઘંટા 2000 આવ્યા ત્યારે તમને 500 રૂપિયા અને 1500 રૂપિયા અમારે સુપરવાઇઝર થઈ ગયા કરી મજૂરી કરી ખરાબ ગરમીનું આ તો બહુ ખરાબ કહેવાય લો તમારા 500 રૂપિયા બદલી આપું છું અને 500 રૂપિયા ખુશ થઈને આપું છું કેટલા દીધા છે દિનદાર પણ મારા સુપરવાઇઝર પૈસા થઈ ગયા ને 4 ચાલે તમને 2 આલે બીજા 2 મહિના પૈસા થઈ જાય અને 250 તમને આલે 500 ને ક્યાં અને અમારી જોડે દાદાગીરી કેટલી કરતા હતા ખરા કામમાં કે જલ્દી કરો આ તો ફોન બહુ આવતો હતો ઉપરાંત એટલે તમને હેરાન કરતા હતા પણ એ ખોટું કર્યું પૈસા ખાઈ ગયા ના ચાલે બહુ ચાલે એ તો હમણાં સુપરવાઇઝર નું હમણાં એમનો ડિમાન્ડ કરશું હા તમે આવું થોડું ચાલે આપણે મજૂરી અમે કરીએ 2 માણસે ખાલી કરીને 4 માણસના પૈસા થોડા બગાડ એ તો મજૂરી અમે કરીએ છીએ પૈસા એને ખાય કેવું કરવા હા તો આ ગોળ કટ્યું કેવાય ના છોડે જ નહીં હવે સુપરવાઇઝર ને પકડી ખાવું છું ને હા જાને પેલા મય ઓફિસમાં જ્યાં આપણા હમણાં કોક પહાય લોચા મારશે ફટાફટ બોલાઈ જાય કરતા હતા યાર ને લ્યાય ને ફોન લઈને બેહારી હવે આપણે ફોન કરીએ તમે ડાયરેક્ટ ખાલી કરવા આવો
મારે ખોટા સુપરવાઇઝર પૈસા નીકળે છે એવું કરો તો અમારે થોડો ફાયદો થાય. હા, અમારું કાર્ડ આ નંબર પરથી ફોન આવે ને તમારે પાસે આવી જવાનું. તમારો નંબર છે ને? હા, તમે સેવ કરી લો મોબાઈલમાં અને તમે ડાયરેક્ટ જ આવો. કશો વાંધો નહીં. તમારે જ્યારે બી જરૂર પડે અમને ડાયરેક્ટ ફોન કરજો. એવું કીધું. હા, ફાટેલી નોટ પેલા હોય ને કોંચો હાજરી જોયું તમે કે બીતા તા અંદર કેટલા શેપ બીતા રે. આ પેલો લેટવો ડોહો જો ડોહલું આપણને છેતરી જાવ. હા, ફાટેલી નોટ ના આવી હોય છે તમારી તો અમે તો પેલા થઈ જાવ તમારી. મારે ભાડે પૈસા ચાલતા હતા 1000 રૂપિયા મફતના. પણ તમે તો એમાં તમારી પેલી રીતના આપી દીધા. તમે તો ભાઈ મેં મજૂરી ચાર લાયા છે તો આપી દીધા. આપણે તમારા 1000 રૂપિયા તો ગયા જ તમે. હું તો 1000 2000 નક્કી કર્યા હતા. ગાડી લઈને બરાબર આ એસી વાળી તમારી હે? હા ભાઈ, ચોથી લાયા તો એ ગાડી. ગાડીમાં બાડી એસી વાળી ગાડી પર અમને તો લાયા. હું બાપા રે, મેં તો મારી ગાડી લઈ આવી એસી વાળી. સ્પેશિયલ લેવા આવ્યા હે હતા. એસી વાળી ગાડી ની હાથ લાયા. આવું ને આવું કરે તમારું કરી નાખે ને અમારું કરી નાખે. આ સીધા 1500 રૂપિયા એકી દાડે કમાય. આ તો પછી ગાડી લેવા. તમારું મારું ગાડી છે. રોજના 1500 કમાય તો મહિને 4500 તો ભાઈ 50,000 કેમ ના આપે? તો ભાઈ એસી વાળી ગાડી ઉપર તમને લેવા આવે છે જોવા તમે અડધા કલાકમાં ખાલી કરી નથી ગાડી. તો પછી તો સારું જ કહેવાય ને. અને પૈસા નીચે 1500 એ ગયા અને તમારું જો હેરાન થવાનું. આ હેરાન તો મારા ખિસ્સા ના ગયા. બહુ કમાઈ જાય છે મારા પેલા અમારે સુપરવાઇઝર. 250 ઇનામ દઈ દીધું. લ્યો. મારા કરતા વધુ કમાતા લાગે સુપરવાઇઝર. હા. તો સમય આવું કરે છે આ. આવું કરે એમની ઉપર છે. એક માણસ બીજો રાખવો પડશે. તારે ના ચાલે. તમારે હોવાને ડાયરેક્ટ અમને કોન્ટેક્ટ કરો. આ કાર્ડ આપ્યું ને ત્યારે નંબર થી ફોન આવે તો તમારે ડાયરેક્ટ જ આવી જવાનું. કોઈ આવવાનું જ નહીં. સારું સારું. તમે આવ્યું કે ભાઈ ગયા કોણ? એનો નેકળો તો ભાઈ નેડો આવો હા, ફાટેલી નોટ મોકલાવવા આ તો બદલાઈ દીધી હા. આ તો નેકળો નેડો આવો અરે આ જે શબ્દ કયો કહો? પણ એના તમે આપા છો ત્યાં ભાઈ ને જાય અને આ બેનો હું કરી ખબર હે? હા 250 રૂપિયા આલ્યા અને મારું 500 લીધા. 250 રૂપિયા કટાઈ જાય. આ કે કેટલા લઈ જાવ બાપાએ 2000 રૂપિયા ચાર મજૂર ના કઈ 2000 રૂપિયા લીધા. આવું કરવાનું અમારી મજૂરી આ ઘરે ખબર નહીં. 250 આલે ને 500 આલે. મને મનાવ કયો બોલાવો તો મારા બાપાને. તે તો ભાઈ તું અંધા તો તને પૈસા બે નક્કી કર્યા મારા બાપાએ નક્કી કર્યા હતા આપણે એસી વાળી ગાડી જ લાવવાનું અમારે અમારે. અરે ચાલો એસી વાળી ગાડીમાં લઈને આવ્યા અમને તો. આવું થોડું ચાલતું છે. મારા બાપા કયો તા તો 1500 રૂપિયા તો ક્યાં વચ્ચે ના 250 500 1500 છે તો હા. આવો બાપા હું અને તમે યાર હું એક વાર અહીં બેહી ગયો તો પૂછ્યા પૈસા વગર. અચ્છા પછી આ શું કે છે? શું કે છે? તમે લીધા કેટલા રૂપિયા મારા જોડેથી? 2000 રૂપિયા. આવ્યા છે કેટલા? એમને જે થતી તે મજૂરી આલી દીધી ને ભાઈ નાની. ચીઠી આલી. સાચું કહો. ખરા? ચીઠી આલી. કેટલી આવી? મજૂરી નક્કી કરીને આવે તો તમારે તો જોવાનું હોય. તમારે કોમ થઈ ગયું ક્યાં થઈ ગયું? અલા કોણ થઈ ગયું પણ મેં તો તારી મજૂરી અમે કરી શકો છો અમે પાડો છો અને તમે અમના જોડે 500 નહીં ભાઈ તમે ચેલા બોલા લાયા હતા? મોડા કેટલા લાયા? અમે બે જ જણા હતા 4 બોળાના પૈસા લઈ ગયા હતા બે. એટલે ચાર જણાને નહીં, અમારે બેને કોણ આલા? એ અમારે જોવાનું છે. અમે વેચો ખાલી ખાલી કપડા તો તમારા બાજવા એને વિચારવું એ મહત્વનું છે ને. અમારી મજૂરીના પૈસા આ મેરા કપડા માંગ્યા તમારે આવી રીતે અહીં નહીં આવવાનું, અમારી ઇજ્જત બગાડવા અહીંયા. નોટો ઓળખી આજે આજે કપાઈ નહીં. છોકરા આવા વાળા બોલાવાના નહીં. તો મોટ આનો જી તો મોટ ફાડી લઈ આવી કે અમે બદલા હોય કે અમારે આપણે આપણે તમે 500 કીધું તો 250 તો માંગે ભાઈને. આ બેન 250 તો માંગે. આ તો કે 250 આલે. તમે 500 કીધું તો. તો શેઠ દિલદાર છે કે અમને બીજા 1000 રૂપિયા આપે. એ તો વાપરવા આવે અમને બીજા ખાલી મજૂરી કરે અડધા કલાકમાં ગાડી ખાલી કરીને આપી અમે. સારું હેલો, આ છોકરા લોપી જાય તમને ને આમાં ભૂલ નહીં કરીએ. બીજું આ ઉલાદ ચાલે માં તો નવો સુપરવાઇઝર હોદવો પડશે તાત્કાલિક. ના, ના, વાત ચાલે ને. ના, અહીંયા છે તમને. આવું થોડું ચાલે. તમારે ભૂલ થઈ આ જાય. ખાલી મજૂરી કરી 500 રૂપિયા લઈને કમાય તમે અડધો કલાકમાં 1500 રૂપિયા કમાઈ લીધા. આવું વગર મજૂરી એ, વગર વર્ષે ઉપર એ. દાંત ચાલે ને આવું. મજૂરી તો ખરી ને અમારે ગેસ સાચી વાત. ના ભર્યું. એસીમાં ઠંડામાં તો બે હારી ઓ, ભાઈ, લાયા. કમાય તો પછી એસી માં એસી ના ચાલે. બાઈક તો આલી તું બાઈક ઉપર લાવો તો મજૂરો ને. હારું હારું, આમાં ભૂલ નહીં થાય ભાઈ. આવું ના ચાલે ભાઈ ભૂલ 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 કરત કરીએ પડી. હવે નહીં ચાલે. મારે તો નવું સુપરવાઇઝર વધવું જ પડશે હવે. વધવું જ પડે. શું કહેવું તારે? વધવું જ પડે. આ તો આ બે ને તમે મેલી આવજો, અમે મેલવાય નહીં જવાના. ના, ના, તો મૂકવા આવવાનું ને. જવું પડે ને. 1500 ખાતા છે મૂકવા લઈ જવાનું નહીં આપણો. અમારે હિસાબ આપી દેજો, જે અને હિસાબ તો ક્યાં 1500 રૂપિયા નું થયું. જો કશું રૂપિયા ઉતરી જ્યાં રહી ગયા છે
જો ચોરી પકડે છે ને એમની. ચોરી પકડે તો ક્યાં ભાગી ગયા? આ હેડો તમને તમે વધી લાવું છું નવું સુપરવાઇઝર. તમને ફોન કરજો. તમારે સુપરવાઇઝરની જરૂર નહીં. તમે ફોન કરો હવે તો એડજસ્ટ તમે જાતે જ આવી જજો આપણે. તમારે એવું હોય તો જરૂર જ આ નહીં. બધા મજૂરોના પૈસા ખાઈ જાય એવો મોણસ રખાય. ના રખાય, ના રખાય. તમે તમે તો હું contact કરી લેજો. અમે બધું handling કરી લઈશું, હો. તમે આવો જ. આવો. જોયું આ જે બિલ્ડર છે છતાં આપણે બધું મેન કોન્ટેક્ટ આપણે હાથમાં આવી જશે. આપણે મજૂરી મળી જાય છે રોજે રોજ ને આવા જલસા. એવા મિત્રો અમે પેલા બે અમારા જોડે એવું કર્યું પણ કોઈની મજૂરી ખાતા નહીં, કોઈનો પરસેવાનો ઉપયોગ લેતા નહીં. અમારા વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જોગીનાથ.